આ બાબતે આપનું શું કહેવાનું છે? એનો આ સમસ્યા છે તો આઝાદીથી એનો ઉપાય શું, કાયમી ઉપાય? ચિમનભાઈ, જ્યાં સુધી કોળી સમાજ જે નાના નાના ટુકડામાં જે રાજી થાય છે ને, એ રાજી થવાનું બંધ કરી જ્યાં સુધી કોળી સમાજ એક પ્લેટફોર્મ પર નહીં આવે, એક પક્ષ ઉપર નહીં આવે, એક પક્ષે અને સાથે મળી અને જ્યાં સુધી માંગણીઓ નહીં કરે ત્યાં સુધી કોઈ પક્ષ એમને ઝૂકશે નહીં. કારણ કે દરેક પક્ષને કોળી સમાજની જરૂર છે, વોટ બેંકની જરૂર છે. તો કોળી સમાજે એક થવું જોઈએ. દરેક પક્ષાપક્ષી ભૂલી એક મંચ પર આવવું જોવે અને એક સાથે માંગણી કરવી જોવે. અને કોઈ પક્ષ ના સાંભળે તો આપણી કિસાન મજદૂર પાર્ટી કોળી સમાજની પાર્ટી છે, તેના પ્લેટફોર્મ ઉપર આવી બધાએ લડવું જોઈએ, એક થઈ માંગણી કરવી જોવે. જ્યાં સુધી અત્યાર સુધી કોઈ કોળી સમાજે ક્યારેય કોઈ પણ સરકાર સામે બંધ પોકાર્યો નથી, માંગણી કરી નથી એવી કોઈ. કારણ કે એમને ખબર છે કે આપણે જો પક્ષની સામે થશું તો આપણી ટિકિટ કપાઈ જશે. આ ટિકિટ કપાવવાની બીક છે, એમાં એ સમગ્ર કોળી સમાજનું નાક કપાવે છે, એ એને ખ્યાલ નથી. એટલે ટિકિટને ખેબે મારી અને કોળી સમાજની આન બાન અને શાન રહે એવી દરેકે એક સાથે આવી માંગણી કરવી જોઈએ. અને ન આપે તો તે પક્ષને જાકારો આપી અને ચૂંટણી વખતે તેમને કોળી સમાજની તાકાત બતાવી જોઈએ. તો દરેક પક્ષ નોંધ લેતો થશે, સત્તામાં પૂરતી ભાગીદારી આપશે. કોળી સમાજ જો એક થશે તો માત્ર એક બેને મંત્રી મિનિસ્ટર બનાવી દે, એ પણ સામાન્ય રાજ્ય સરકાર મંત્રી તરીકે, તો ક્યારે કોળી સમાજની વેલ્યુ થવાની જ નથી, કિંમત થવાની નથી. એટલે હું દરેકને કહું છું, દરેક રાજકીય નેતાઓને કહું છું કે હંમેશા કોળી સમાજની સમસ્યાઓ હોય, કોળી સમાજ માટેની સમસ્યાઓ તો બધાએ પક્ષાપક્ષી ભૂલી એક સાથે બેઠી અને રજૂઆત કરવી જોઈએ. અને માંગણી ન સ્વીકારાય તો આવનારી ચૂંટણીમાં તાકાત કોળી સમાજની બતાવવી જોઈએ. આભાર ચિમનભાઈ. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. મિત્રો,